હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરે શીખીએ પુસ્તકના ત્રીજા અંકમાં ગણિત વિષયમાં ભૂમિતિના પાયાના ખ્યાલો શીખીએ. પાઠની શરૂઆતમાં એક પ્રવૃત્તિ આપેલી છે, જેના માટે એક પેન્સિલ, રબર અને માપપટ્ટીની જરૂર પડશે. અહીં એક આકૃતિ આપેલી છે, જેમાં તમે ઘણા બધા ટપકા જોઈ શકો છો. ગણિતની ભાષામાં આવા ટપકાને બિંદુ કહેવામાં આવે છે. બિંદુને સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષરથી દર્શાવાય છે. જેમ કે આ બિંદુને A નામથી અને આ બિંદુને B નામથી દર્શાવ્યું છે, અને તેમને બિંદુ A, બિંદુ B એ રીતે વંચાય. આપણા ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 70 પર બિંદુ વિશેની સમજ આપી છે, ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે આ આકૃતિમાં દરેક ટપકું 1 સેન્ટીમીટરના અંતરે છે, એટલે કે આડી લાઇનમાં પાસ પાસેના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે, અને તે જ રીતે ઊભી લાઇનમાં પણ પાસ પાસેના કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે, અને કોઈ પણ પાસ પાસેના બે બિંદુઓ વચ્ચે આપણે ઘણા બધા બિંદુઓ મૂકી શકીએ છીએ. અહીં આપેલી આકૃતિમાં આપણે એક બિંદુ ધારીએ અને તેને A નામ આપીએ, અને બીજું એક બિંદુ ધારીને B નામ આપીએ, અને આ બંને બિંદુઓને જોડીને એક લીટી દોરીએ તો એક સીધી લીટી મળે છે. તમે કોઈ પણ બે બિંદુઓને જોડીને માપપટ્ટીની મદદથી લીટી દોરશો તો હંમેશા સીધી લીટી જ મળશે. આવી સીધી લીટીને રેખાખંડ કહે છે. અહીં આપેલી આકૃતિમાં તમે ઘણા રેખાખંડ બનાવી શકો છો. આવી એક પાતળી દોરી લઈને ખેંચાયેલી રહે તે રીતે બે હાથ વડે પકડશો તો પણ બે હાથ વચ્ચે રેખાખંડ બનશે. પુસ્તકની ધાર, ટેબલની કોઈ પણ ધાર, પતંગની આવી સીધી બાજુઓ વગેરે રેખાખંડના જ ઉદાહરણ છે. જ્યારે વાંકી-ચૂંકી પડેલી દોરી, પુસ્તકની આવી વળાંકવાળી બાજુ કે પતંગમાં રહેલી વળેલી લાકડાની સળી એ રેખાખંડ બનાવતી નથી. અહીં આપેલી આકૃતિમાં તમે કેટલાક રેખાખંડ જોઈ શકો છો, જેમાં દરેક રેખાખંડ બે બિંદુની વચ્ચે હોય છે. એટલે કે તેને બે છેડા હોય કે જ્યાં રેખાખંડનો અંત આવતો હોય. રેખાખંડનો અંત આવે તે બિંદુ એટલે અંત્યબિંદુ. દરેક રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે. જેમ કે આ રેખાખંડના બે અંત્યબિંદુઓ બિંદુ A અને બિંદુ B છે. આ રેખાખંડના બે અંત્યબિંદુઓ બિંદુ K અને બિંદુ V છે. જ્યારે આ રેખાખંડના બે અંત્યબિંદુઓ છે બિંદુ V અને બિંદુ J, તથા આ રેખાખંડના બે અંત્યબિંદુઓ છે બિંદુ I અને બિંદુ M. અને બિંદુ A અને B ને જોડતા રેખાખંડને સંકેતમાં આ રીતે લખાય. રેખાખંડને સંકેતમાં લખવા માટે રેખાખંડના બંને અંત્યબિંદુ લખી તેના પર આ રીતે એક સીધી લીટી મૂકવી પડે, અને તેને રેખાખંડ AB એમ વંચાય, અને રેખાખંડ AB ને રેખાખંડ BA પણ કહેવાય. આપણા ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 71 પર રેખાખંડ વિશેની સમજ આપેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો. હવે જેના અંત્યબિંદુઓ I અને M છે તેવા બંને રેખાખંડ IM અને રેખાખંડ MI છે. તે જ રીતે જેના અંત્યબિંદુ K અને V છે તેવા બંને રેખાખંડ KV અને રેખાખંડ VK થશે. અને જેના અંત્યબિંદુ J અને V છે તેવા બંને રેખાખંડ JV અને રેખાખંડ VJ થશે. અહીં આપણે શીખ્યા કે દરેક રેખાખંડને બે અંત્યબિંદુ હોય છે, એટલે કે બે અંત્યબિંદુ આગળ રેખાખંડ પૂરો થાય છે. પરંતુ જો એ પૂરો ન થાય અને હજુ લંબાય તો, એટલે કે આ જ લીટીને અંત્યબિંદુ ન હોય અને આપણે તેને બંને બાજુ લંબાવીએ તો તે લીટી પૂરી જ ન થાય. અહીં આવી જ એક લીટી દોરેલી છે, જેમાં બંને તરફ તીરની નિશાની છે. આ તીરની નિશાનીનો અર્થ એવો થાય કે આ લીટી બંને બાજુ ખૂબ દૂર સુધી લંબાવી શકાય છે. આવી રચનાને રેખા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રેખાખંડ એ રેખાનો જ એક નાનો ભાગ એટલે કે ખંડ છે. હવે આ રેખા ઉપર બે બિંદુઓ A અને B આવેલા છે, એટલે આ રેખાને સંકેતમાં આ રીતે લખાય, અને આ સંકેતને રેખા AB એમ વંચાય. અહીં ભૂલથી રેખાખંડ છપાયેલું છે,
તે એકલું રેખા હોવું જોઈએ, તેથી આ પ્રમાણે સુધારો કરી દેવો. હવે મિત્રો યાદ રાખો કે રેખાખંડનું નામ સંકેતમાં લખવા માટે હંમેશા રેખાખંડના બંને અંત્યબિંદુઓનો જ ઉપયોગ થાય છે, જ્યારે રેખાનું નામ સંકેતમાં લખવા માટે રેખા પરના કોઈ પણ બે ભિન્ન બિંદુઓનો ઉપયોગ થઈ શકે છે. અહીં આપણે જોયું કે રેખા બંને તરફ અનંત સુધી લંબાય છે, પણ વિચારો કે એક બલ્બમાંથી નીકળતો પ્રકાશ પણ અહીં આકૃતિમાં બતાવ્યું છે તેમ અનંત સુધી જાય છે, પણ તેની શરૂઆત તો બલ્બથી જ થાય છે. એટલે કે પ્રકાશ બંને તરફ લંબાતો નથી, એક જ તરફ લંબાય છે. જે રીતે પ્રકાશને કિરણ હોય છે તે રીતે આવી રચનાને કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આ કિરણ બિંદુ A માંથી શરૂ થાય છે અને બિંદુ B પરથી પસાર થઈને છેક દૂર સુધી એટલે કે અનંત સુધી જશે. આ કિરણ ABને સંકેતમાં આ રીતે લખાય અને કિરણ AB એમ વંચાય. હવે આપણા ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 74 પર કિરણની સમજૂતી આપેલી છે તે જોઈએ. ગણિતના પાઠ્યપુસ્તકમાં અહીં આકૃતિમાં દીવાદાંડીના દીવામાંથી નીકળતા પ્રકાશના કિરણો, હાથબત્તીમાંથી નીકળતા કિરણો અને સૂર્યના કિરણો બતાવ્યા છે, જે એક જ દિશામાં અનંત સુધી જાય છે. હવે કિરણ એ પણ રેખાનો જ એક ભાગ છે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે અને તે અનંત સુધી એક જ દિશામાં જાય છે. કિરણ જે બિંદુમાંથી ઉદ્ભવે છે તે બિંદુને ઉદ્ભવ બિંદુ કહે છે. અહીં આપેલી આકૃતિમાં કિરણ પર બે બિંદુઓ દર્શાવેલા છે. બિંદુ A એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે અને બિંદુ P એ કિરણના માર્ગ પરનું કોઈ બિંદુ છે. આ કિરણને સંકેતમાં આ રીતે લખાય અને કિરણ AP એમ વંચાય. મિત્રો યાદ રાખો કે કિરણના સંકેતમાં પહેલો મૂળાક્ષર હંમેશા કિરણનું ઉદ્ભવ બિંદુ જ હોય છે, જ્યારે બીજો મૂળાક્ષર એ કિરણ પરનું બીજું કોઈ પણ બિંદુ હોઈ શકે. જ્યારે કોઈ કિરણને સંકેતમાં લખેલું હોય તો સંકેત પરથી પણ આપણને ઘણી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે અહીં કિરણ PQને સંકેતમાં લખેલું છે. આ સંકેત પરથી આપણે કહી શકીએ કે કિરણનું ઉદ્ભવ બિંદુ બિંદુ P છે અને બિંદુ Q એ કિરણ પર બિંદુ P સિવાય કોઈ પણ જગ્યાએ આવેલું હોઈ શકે, પણ Q એ કિરણનું ઉદ્ભવ બિંદુ હોઈ શકે નહીં. હવે અહીં આપેલી કિરણની આકૃતિમાં O એ કિરણનું ઉદ્ભવ બિંદુ છે, જ્યારે કિરણ બિંદુ A માંથી પણ પસાર થાય છે અને બિંદુ B માંથી પણ પસાર થાય છે. તેથી આ કિરણને આપણે સંકેતમાં કિરણ OA પણ લખી શકાય અને કિરણ OB પણ લખી શકાય. એટલે કે આ બંને કિરણ સરખા છે, પરંતુ કિરણ OA ને આપણે કિરણ AO લખી શકાય નહીં, કારણ કે આ રીતે લખવાથી બિંદુ A એ ઉદ્ભવ બિંદુ બની જાય, જે આકૃતિ પ્રમાણે ખોટું છે. એટલે કે કિરણ OA ના બદલે કિરણ OB લખી શકાય, પરંતુ કિરણ OA ના બદલે કિરણ AO લખી શકાય નહીં. હવે આપણે પાછા ઘરે શીખીએ પુસ્તકમાં જોઈએ. ગણિતના પાઠ્યપુસ્તકમાંથી કિરણ વિશે સમજૂતી મેળવી. હવે બે રેખાઓની વાત કરીએ તો ક્યારેક એવું પણ બની શકે કે બે રેખાઓ એકબીજાને છેદે, એટલે કે બે રેખા એકબીજાને અડકીને પસાર થાય. આવા સમયે કોઈ એક બિંદુ એવું હોય છે જે બંને રેખા પર હોય અને આવા બિંદુને બંને રેખાનું છેદ બિંદુ કહેવાય. પણ બે રેખાઓ એવી હોય કે જેને બંને બાજુ ગમે તેટલી લંબાવીએ તો પણ એકબીજાને ક્યારેય છેદે નહીં. આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. હવે આપણે ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 72 પરથી છેદતી રેખાઓ અને સમાંતર રેખા વિશે વધુ માહિતી મેળવીએ. છેદતી રેખાઓ. અહીં આકૃતિમાં બે રેખાઓ L1 અને L2 આપેલી છે અને આ બંને રેખાઓ એક જ બિંદુ P માંથી પસાર થાય છે. આથી આપણે કહી શકીએ કે રેખા L1 અને રેખા L2 એ P બિંદુએ છેદે છે. એટલે કે જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે રેખાઓને છેદતી રેખાઓ કહેવાય. અહીં આકૃતિમાં કેટલીક છેદતી રેખાઓની જોડ આપેલી છે. તમારી નોટબુકની પાસેની ધારને સમાવતી રેખાઓ એક બિંદુમાં છેદે છે. તે જ રીતે અંગ્રેજી મૂળાક્ષર X અને
રોડ પર 4 રસ્તા હોય ત્યાં 2 રેખાઓ એકબીજીને એક બિંદુમાં છેદે છે. અહીં એક વાત ખાસ યાદ રાખવાની છે કે 2 રેખાઓ એક કરતાં વધુ બિંદુઓમાં છેદી શકશે નહીં, પરંતુ 2 કરતાં વધુ રેખાઓ એક બિંદુમાં છેદી શકે છે. હવે આપણે સમાંતર રેખાઓ વિશે જોઈએ. અહીં એક ટેબલની આકૃતિ આપેલી છે જેમાં ઉપરનો ભાગ A, B, C, D એ સપાટ છે તથા તમે આ આકૃતિમાં ઉપરના ભાગમાં 4 બિંદુઓ અને નીચેના પાયાના 4 બિંદુઓ એમ કુલ 8 બિંદુઓ તથા ઉપરના ભાગમાં 4 આડા રેખાખંડ અને નીચે પાયાના 4 ઊભા રેખાખંડ એમ કુલ 8 રેખાખંડ જોઈ શકો છો. વળી આ રેખાખંડ AB, આ રેખાખંડ BC અને આ રેખાખંડ BG એ ત્રણેય રેખાખંડ એક બિંદુ B માં છેદે છે. તે જ રીતે રેખાખંડ AD અને રેખાખંડ CD ને લંબાવવાથી મળતી રેખાઓ રેખા AD અને રેખા CD પણ D બિંદુમાં છેદે છે. પરંતુ રેખા AD અને રેખા BC ને બંને બાજુ ગમે તેટલી લંબાવવામાં આવે તો પણ એકબીજીને ક્યારેય છેદશે નહીં. તે જ રીતે ટેબલના પાયામાંથી પસાર થતી રેખાઓ રેખા CF અને રેખા BG એકબીજીને છેદતી નથી. આવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવામાં આવે છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે રેખા AB અને રેખા CD સમાંતર રેખાઓ છે અને તેમને સંકેતમાં આ રીતે લખાય અને રેખા AB સમાંતર રેખા CD એમ વંચાય. જો રેખાઓ L1 અને L2 સમાંતર હોય તો તેમને સંકેતમાં આ રીતે લખાય અને રેખા L1 સમાંતર રેખા L2 એમ વંચાય. માપપટ્ટીની સામસામેની ધાર, બારીના સળિયા, રેલવે લાઇનના પાટા વગેરે સમાંતર રેખાઓના ઉદાહરણ છે. આ પ્રકારની રેખાઓ જે એકબીજીને મળતી નથી એટલે કે એકબીજીને છેદતી નથી તેવી રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. હવે પાછા ઘરે શીખીએ પુસ્તકમાં જોઈએ. ગણિતના પાઠ્યપુસ્તકમાંથી આપણે છેદતી રેખાઓ અને સમાંતર રેખાઓ વિશે સમજ મેળવી. તેના આધારે અહીં આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, 2 છેદતી રેખાઓ કેટલા બિંદુમાં છેદે? તો આપણે જોયું કે 2 છેદતી રેખાઓ એક જ બિંદુમાં છેદી શકે, 2 ભિન્ન બિંદુઓમાં છેદી શકે નહીં. બીજો પ્રશ્ન છે, 2 સમાંતર રેખાઓ કેટલા બિંદુમાં છેદે? તો જવાબ છે 1 પણ નહીં, કારણ કે સમાંતર રેખાઓ ક્યારેય છેદતી નથી. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સમાંતર રેખાની સમજ આપતું ઉદાહરણ નથી? અહીં 4 વિકલ્પ આપેલા છે જેમાં રેલવેના પાટા અને ટેબલની સામસામેની ધાર સમાંતર રેખાની સમજ આપે છે તે આપણે પાઠ્યપુસ્તકના ઉદાહરણમાં જોયું. હવે વિકલ્પ C અને D માં આપણે પૈડા નહીં પરંતુ પૈડાથી બનતા પાટાને ધ્યાનમાં લેવાના છે. વિકલ્પ C ની વાત કરીએ તો બસ જ્યારે ચાલે ત્યારે આગળના બંને પૈડાથી બનતા પાટા ક્યારેય એકબીજાને છેદતા નથી, તેથી સમાંતર રેખાની સમજ આપે છે. પરંતુ વિકલ્પ D માં સાયકલના પૈડા આગળ પાછળ હોય છે અને સાયકલ ચાલે ત્યારે એકબીજાને છેદે છે, તેથી તે સમાંતર રેખાની સમજ આપતા નથી. તેથી આ પ્રશ્નનો જવાબ થશે D. હવે તમારે ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 74 પર આપેલ સ્વાધ્યાય તૈયાર કરવા પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.